નમસ્તે મિત્રો, શું તમે જાણો છો તમારું એકમાત્ર નાનકડું સ્મિત તમારા જ નહીં પરંતુ કોઈ બીજા વ્યક્તિના આખા જીવનને બદલી શકે છે? ચાલો આજે સમજીએ એક સાચી લાગતી પ્રેરણાદાયક ઘટના દ્વારા આ વાત. એક નાનકડા શહેરની વાત છે. સવારમાં એક વ્યક્તિ રોજની જેમ એક હોટલમાં ચા પીવા જાય છે. હોટલનો વેઇટર, કોઈ ઓળખાણ નથી, કોઈ અપેક્ષા નથી, પણ જ્યારે એ ચાનો કપ આપે છે એક દિલથી નીકળેલા સુંદર સ્મિત સાથે, અને બસ આ એક સ્મિતે કમાલ કરી દીધી. એ વ્યક્તિ જે ચા પીવા આવ્યો હતો તેનું જીવન લાંબા સમયથી એકદમ ખાલી હતું, સાવ સૂનું. પણ પેલા વેઇટરના સ્મિતથી જાણે એના જીવનમાં નવી કૂંપળો ફૂટી નીકળી. ખુશ થઈને એ વ્યક્તિએ વેઇટરને 50 રૂપિયાની ટીપ આપી. વેઇટરને તો આવી કોઈ અપેક્ષા જ નહોતી. ખુશીમાં એણે શું કર્યું ખબર છે? હોટલની સામે બેઠેલા એક ભિખારીને એણે 20 રૂપિયા આપી દીધા. હવે સવારમાં 20 રૂપિયા એ ભિખારી માટે તો જાણે આશીર્વાદ સમાન. ખુશ થઈને એ દોડી ગયો પોતાની મા પાસે જવા, જે ગઈકાલે ભૂખી સૂઈ ગઈ હતી. પણ રસ્તામાં ભારે ટ્રાફિક વચ્ચે ભિખારીને એક નાનકડું ગલ્લુડિયું દેખાયું. ભિખારી ટ્રાફિકની પરવા કર્યા વગર વચ્ચે દોડીને એને ઊંચકી લીધો અને પ્રેમથી એના માથે હાથ ફેરવવા લાગ્યો. આ દ્રશ્ય ટ્રાફિકમાં એક મોંઘી દાટ ગાડીમાં બેઠેલા એક અતિ શ્રીમંત વ્યક્તિએ જોયું. શ્રીમંત વ્યક્તિને વિચાર આવે છે, જેની સાથે કોઈ સંબંધ નથી, એ ગલુડિયાને પ્રેમ કરનાર આ ભિખારી મારા કરતાં પણ વધારે ધનવાન છે, અને હું મારા પોતાના ડ્રાઈવર મજૂરોની પરવા નથી કરતો અને પરિવારને પૂરતો સમય પણ નથી આપતો. બસ એ જ ક્ષણે આ શ્રીમંત બદલાઈ જાય છે. પોતાના ડ્રાઈવર અને કંપનીના બધા કર્મચારીઓને 1000 રૂપિયા બક્ષિસ રૂપે આપે છે. ડ્રાઈવરની તો ખુશીના કોઈ ઠેકાણા ના રહ્યા. સાંજે તે ડ્રાઈવર પોતાના પરિવારને લઈને દરિયા કિનારે ફરવા જાય છે. આ બાજુ દરિયા કિનારા પર એક યુવાન ઊભો છે, એકદમ હતાશ, તૂટી ગયો. ડ્રાઈવર ગાડીમાંથી ઉતરે છે અને તેના ચહેરા પર એકદમ નિખાલસ સ્મિત હતું. પેલા હતાશ યુવાનની નજર આ હસતા ચહેરાવાળા ડ્રાઈવર પર પડે છે અને યુવાન અચાનક દરિયા તરફથી પાછળ વળી ચાલવા લાગે છે. ડ્રાઈવર પૂછે છે, ભાઈ અચાનક પાછા કેમ પડ્યા? યુવાન કહે છે, હું જીવનથી કંટાળી ગયો હતો, આજે આપઘાત કરવા આવ્યો હતો, પણ મેં એક સંકલ્પ કર્યો હતો કે જો કોઈના ચહેરા પર હું સાચું અને નિખાલસ સ્મિત જોઈશ ને તો આપઘાત નહીં કરું. અને તમારું આ નિર્મળ સ્મિત આજે મારી જિંદગી બચાવી ગયું. થેન્ક યુ. મિત્રો, જોયું? એક સ્મિત, એક નાનકડો સકારાત્મક ભાવ કેટલી જિંદગીઓ સુધી પહોંચે છે. આપણે ઘણીવાર જે આપણા હાથમાં નથી ને, એ ભવિષ્યની ચિંતા કરીને આજની ખુશીને ગુમાવી બેસીએ છીએ. યાદ રાખજો, જિંદગી રોજ આપણને શીખવે છે, જીવતા શીખ. એક સાંધતા 13 તૂટશે, પણ સીવતા શીખ. મિત્રો, મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતા અઠવાડિયામાં નવા વિડીયો સાથે એક નવી ગુજરાતી વાર્તા પ્રેરણાદાયક લઈને આવીશું. ત્યાં સુધી આપના આ મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.